ભાઈ અત્યારની યાત્રાની વાત કરું ને તો અત્યારે યાત્રા જો ચાલુ જ છે, આખા ગ્રુપ જાય છે, દેખાય છે તમને? બધા જાદુ બનીને જાય છે, જાદુ. બાકી ભાઈ અત્યારે સમયની વાત કરું તો 7:15 થઈ ગઈ છે ને અત્યારે છે ને આરતીનો સમય થઈ ગયો છે. લગભગ આરતી ચાલુ જ હશે મંદિર સામે. બાકી છે ને ભાઈ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ના, જો યાત્રીઓ જાય છે, વરસાદ ચાલુ થઈ ગયો, બધા યાત્રી ધીરે ધીરે ઉપરની સાઈડ જાય છે. હેલો, જય શ્રી કેદાર, કેસે હો? અચ્છા, ગુજરાતી જ છે ભાઈ, આ તો આપડા ગુજરાતી જ નીકળ્યા હે. કેમ છો બધા, મજામાં? ક્યાં ના છો? અરે વાહ ભાઈ વાહ, ભાઈ રીલ બનાવીને આપડા ગુજરાતી આપણને મળી ગયા છે. પૂરું આખું ગ્રુપ ગુજરાતી નું છે? અચ્છા, તમે 3 જ જણ છો? અચ્છા, બાકી બીજા તો ભાઈ અલગ છે. 3 ભાઈઓ આવી ગયા. એમને હાલીને આવ્યા કે ખચ્ચર ઉપર આવ્યા? અચ્છા, અડધું હાલીને અડધું ખચ્ચર ઉપર, એવું છે ને? યાત્રા કેમ છે? વરસાદ તમને નાખે ક્યાં રસ્તે નેડો? હમણાં જ આવ્યો છે ને? કઈ વાંધો નહીં ભાઈ, આપડા ફ્રેન્ડ પણ આવેલા હતા બધા. આજો અહીંથી આમ ગયા બે ભાઈઓ, એક આમ ગયા છે, કઈ મળવા આવ્યા હતા નીચે. હેલો ભાઈ, જય શ્રી કેદાર. રેશુભાઈ, જય શ્રી કેદાર. આ બધા નાટા ફરવા કરવા દે. મને એક રાતે વાત પણ મળી હતી, પણ શોર્ટ આઉટ થઈ ગયું છે વસ્તુ. ભાઈ રૂમ ના છે ને પ્રાઇસ બહુ બધી અહીં હાઈ હોય છે ઉપરની સાઈડ, બટ મારે રીલ ઉપર કઈ કેવું છે નહીં, કેમ કે મને જે ભાઈઓએ કીધું ને મને ખબર પડી ગઈ છે. તો કોઈને જો રૂમ પહોંચાતો હોય તો આરામથી લ્યો, અહીંયા આપણું કઈ કમિશન નથી. એટલે મેં એના પર્સનલી નંબર નાખેલા છે, એમની સાથે તમે વાત કરીને લઈ શકો છો. અને અહીંયા તમને 1500-2000 માં રૂમ જોઈએ છે ને ભાઈ, ઈઝી નથી. અને મને ઈ ખબર નથી કે અહીંયા 1500-2000 માં રૂમ ઉપર મળી જતો હશે. હા, મળી જતો હશે, પણ આજે હું રૂમ આપું છું ને, આ વર્ષે ઉદઘાટન થયું છે નવી બિલ્ડિંગમાં, મેં તમને આપું છું. અને એ આપણા ફ્રેન્ડ ના રૂમ છે, 10 કે 12 રૂમ હાલે છે, એટલે મેં કર્યું છે. અહીંયા કેમ સામાન આવે છે ને ઉપર બધું વસ્તુ આવે છે ને, એ લોકોને ખબર છે. તો પ્લીઝ અહીંયા ભાવતાલ તમારે કરવો હોય ને તો પર્સનલી એ લોકો કરજો, મને એમાં વચમાં ન લાવતા. અને હું તમારી હેલ્પ કરવા માટે આ લોકોનો નંબર નાખેલા છે. તમે નીચે તમને ખબર છે કે 2000 માં તો ન્યા મળે, તો અહીંયા કેટલામાં આવતું છે? એ તો મારા લીધે આ લોકો એટલા સસ્તા કરે છે. તો કઈ વાંધો નહીં, મારા નામ લઈને જો ભાઈ ખરાબ મારું નામ કરવું હોય ને તો રૂમ એકવાર ચેકઆઉટ કરીને નીકળી જજો ને. અને વસ્તુ શું છે ખબર, બધી વસ્તુનું ગેરંટી નથી લેતો. મેં તમને રૂમના નંબર આપી દીધા છે, બરાબર ને? કે તમે મને તો એમાં નથી કોલ કરીને મારી યાર તો કઈ સેટલમેન્ટ નથી કરતા, એ ભાઈ યાર વાત કરો છો ને. એટલે મેં રિષભભાઈ ને એ લોકોનો નંબર પર્સનલી રાખેલા હતા. ને તમે એ ભાઈ જે આવ્યા છે ને, મને બહુ બધી ગારું છે પણ કરેલી છે કે ગૌરવ અહીંયા બધી શું કે કાપે છે ને આ તે બધું બહુ બધી બોલો છે. અને ભાઈ યાર જે અહીંયા ઉપર છું મને હરેક વસ્તુની કઈ ખબર નથી, બરાબર? મેં ખાલી તમારા હેલ્પ કરવા માટે અહીંયા નંબર નાખેલા છે, કેમ કે ઈ મારા ફ્રેન્ડ છે. અને તમે એની યાર હું વાત કરીને અહીંયા તમારે હું વાત કરી મને નથી ખબર. તો પ્લીઝ તમારે એની યાર કઈ પ્રોબ્લેમ હોય ને તો એની યાર પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરો, સીધા મારી પાસે ન આવો. મેં નંબર નાખેલા છે. હા મિત્રો બધા હારા જ છે, પણ તમે હવે એની યાર હું વાત કરી મને હું ખબર, બરાબર ને? મારે વધારે કઈ કેવું નથી. તમે તમારી રીતે જોજો, હોટલ નું જે પણ આવે ને તમે એકવાર કન્ફર્મ કરો, રૂમ જો ચેકઆઉટ કરો, તમને જે પસંદ આવી તમારી રીતે કરો. બાકી વેચમાં એવી રીતે મને ન નાખો. રૂમમાં તમને હીટર ની વ્યવસ્થા છે ને, અહીંયા લગભગ એવી રીતે કેદારઘાટીમાં ના હોય, એનું બધું છે ને અલગ જ હોય હીટર ની વ્યવસ્થા. તો તમે રૂમ લીધો હોય ને એમાં અલગથી હીટર જોતો હોય ને અલગ જ ચાર્જ હોય. એની યાર વાત કરો ને ત્યારે એ લોકો કે તમારે હીટર જોઈએ કે નહીં, બધું કન્ફર્મ જ કરે બધું વસ્તુ, બરાબર ને? જે આવેલા એને બધીને ખબર જ છે. એવું નથી કે મારા લીધે કોઈ આવતા. હા, બધી પોતપોતાની રીતે જ આવે છે, કે હું તમને એમ નથી કહેતો તમે મારા લીધે આવો છો, પણ ખાલી તમને હેલ્પફુલ થાય એટલા માટે મેં નંબર લીધા છે. કોઈ પહેલી વાર આવતું હોય ને બહુ બધી હેલ્પ થાય છે, કેમ કે બધી મારી પાસે જેટલા આવે છે ને બધા મને કહે છે કે પહેલી વાર આવો ને એટલે કેટલી હેલ્પ થાય.